નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું શિક્ષણની. કારણ કે જે શિક્ષણની વાત આવે એટલે સરકારી શાળા આવે ને ખાનગી શાળાઓ આવે. ખાસ તો જે સુરતની એક જે સરકારી સ્કૂલ છે એમાં એડમિશન માટે જે લાઈનો લાગી અથવા જે પેરેન્ટ્સ છે ક્રેઝી બને એને લઈને ચર્ચા એક એવી ચાલી રહી છે કે સવારે 5 વાગ્યાથી જ લાઈનો લાગતી હતી અને માની લો કે 500 એડમિશન લેવાના છે તો એની જગ્યાએ 4-5 હજાર ફોર્મ ભરાયા છે. એટલે સરકારી શાળામાં આમ તો ફી લગભગ ₹1 પણ લેવામાં આવતી નથી. અને ખાનગી શાળાઓનો જે મોહ જે પેરેન્ટ્સ રાખતા હોય, જે વાલીઓ રાખતા હોય છે, એના માટે એક આ દાખલારૂપ વાત છે. કારણ કે હવે એક ચર્ચા એ છે કે પેરેન્ટ્સ હવે પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા માટે તૈયાર થયા છે, અથવા તો સરકારી શાળામાં એવી સગવડો વધી છે, એજ્યુકેશન સુધર્યું છે એટલે તૈયાર થયા છે. અને એને જ લઈને આમ જોઈએ તો સરકારી શાળાઓમાં મિડ ડે મીલ હોય છે, સ્કૂલ યુનિફોર્મ હોય છે, પુસ્તક હોય છે, સ્કૂલ બેગ હોય છે. આ બધી જ ફેસિલિટી બાળકોને આપવામાં આવે છે. મા બાપને એનું ભારણ ઓછું થાય છે, આર્થિક ભારણ ઓછું થાય છે આને લઈને. કારણ કે હવે જે સરકારી શાળાઓ છે એમાં તમે જુઓ કે સ્માર્ટ ક્લાસરૂમ હોય છે, કોમ્પ્યુટર લેબ્સ હોય છે, રિમેડિયલ શિક્ષણ જેવી પ્રવૃત્તિઓ હોય છે. એને લઈને પણ બાળકને એક સારું શિક્ષણ મળી રહે છે. ખાનગી શાળાઓની જો વાત કરીએ તો ખાનગી શાળાઓમાં નર્સરીથી ધોરણ 8 સુધી અંદાજે ₹25,000થી પણ વધુ ફી હોય છે. તમે વિચાર કરો કે દરેકને સારું ભણાવવું છે, ખાનગી શાળામાં મૂકવું છે, પણ ફી કેવી રીતે પોસાય? એટલે એક કારણ એ પણ આવે છે, આર્થિક કારણ, કે જેને લઈને પણ સરકારી શાળાઓમાં એડમિશન માટે પડાપડી થાય છે. અને જો સારા શિક્ષકો હોય તો પેરેન્ટ્સ વિશ્વાસ કરે છે એ શાળા પર, પછી એ ખાનગી હોય કે પછી સરકારી હોય. સારું એજ્યુકેશન હોય તો એ પેરેન્ટ્સ એ બાજુ જાય, એમાં કંઈ ખોટું પણ નથી. પણ સવાલ એ છે કે મધ્યમ વર્ગના જે વાલીઓ છે એમને ખાનગી શાળામાં રસ કેટલો છે? અને બીજો સવાલ એ છે કે શું સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે? જો મળ્યો છે તો કેવો? અને કેમ હવે લોકો સરકારી શાળામાં બાળકોને મૂકવા તૈયાર થાય છે? આર્થિક કારણ છે કે પછી ખરેખર શિક્ષણ સુધર્યું છે? આવા 2-3 સવાલો છે. સરકારી શાળાને શિક્ષણની ગુણવત્તા વિશે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે એએમએના એજ્યુકેશનલ ટ્રેનર એવા ફ્રાન્સિસ લોબો મારી સાથે છે. ફ્રાન્સિસ લોબો, સ્વાગત છે આપનું લોકમંચમાં. આભાર સર. યસ. સાથે જ નિવૃત્ત આચાર્ય અને જે આદિવાસી વિસ્તારમાં ખૂબ એવું સારું શિક્ષણનું કામ કરે છે. આદિવાસી વિસ્તારના બાળકો ભણે, જીવનમાં આગળ આવે એવા સતત પ્રયાસો અંતરિયાળ ગામમાં કરે છે એવા નિવૃત્ત આચાર્ય, પરંતુ એજ્યુકેશન લેવલે હજુ પણ એમની કામગીરી ચાલુ છે એવા કિશોર ચૌધરી મારી સાથે છે. કિશોરભાઈ, આપનું સ્વાગત. થેન્ક યુ સાહેબ. આભાર સર. યસ. અને નિપા શુક્લ, કે જેઓ એજ્યુકેશન વિશે ઘણું બધું લખે છે, ઘણા બધો સેમિનારમાં પણ ભાગ લેતા હોય છે, એવા શિક્ષણવિદ, સામાજિક કાર્યકર પણ કહી શકાય. નિપાજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. યસ. શરૂઆત કરીશું ફ્રાન્સિસ લોબો આપનાથી, કારણ કે જે પ્રમાણે હવે સરકારી શાળાઓમાં જે એડમિશન માટે લોકો ક્રેઝી બન્યા છે, પેરેન્ટ્સ ક્રેઝી બન્યા છે. એક સમય હતો કે ખાનગી શાળાઓમાં આપણે ભણાવતા હતા. નો ડાઉટ એ ક્રેઝ અત્યારે પણ છે. પણ જે પ્રમાણેના આંકડા આપણને મળી રહ્યા છે, જે પ્રમાણેનો બદલાવ જોવા મળી રહ્યો છે, શું ખરેખર જે સરકારી શાળાઓ છે એના શિક્ષણ પદ્ધતિમાં, એજ્યુકેશન સિસ્ટમમાં સાહેબ બદલાવ આવ્યો છે? શું છે કે જેને લઈને આ પેરેન્ટ્સ ક્રેઝી બન્યા છે? ફ્રાન્સિસ લોબો. મારું પોતાનું માનવું એવું છે સર કે યસ. જે પ્રવૃત્તિઓ થાય છે, જે શિક્ષણમાં સુધારો આવ્યો છે, એ ખૂબ ખૂબ અગત્યનો અને વધારે સારી રીતે આવેલો છે મ્યુનિસિપલ સ્કૂલ, સરકારી શાળાઓમાં. આનું કારણ એ જ છે કે લોકોની જાગૃતતા થઈ છે. દરેક વ્યક્તિને જે ફેસિલિટીઝ મળી છે, જે ફાયદા સરકારે ઘણું બધું ફ્રી આપીને કરી છે, એ તો છે જ, પણ એની સાથે સાથે ત્યાં શિક્ષણનો જે દર છે, જેમ આપણે કહીએ છીએ કે સ્માર્ટ ક્લાસ આવી ગયા, સ્માર્ટ ક્લાસની સાથે સાથે જે લેવલ ઓફ ટીચર્સ, ભણાવવા માટેના જે શિક્ષકો છે એમાં સુધારો, નવા નવા વિચારો વાળા શિક્ષકો, અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે જેના કારણે હું એમ ખાતરીથી કહી શકું, મારા અનુભવથી કહી શકું કે લેવલ સુધર્યું છે. એટલે ફ્રાન્સિસ લોબો, ઓવરઓલ આપણે આ સમજવાનું કે હજુ પણ આમાં ઘણું બધું કરવાનું બાકી છે એવું લાગે છે કે પછી એવું સમજવું? ચોક્કસ ઘણું બધું થઈ શકે, પણ ધીરે ધીરે એ થવાની શરૂઆત ચોક્કસ રીતે થઈ ચૂકી છે સર. તો હજુ બાકી શું છે? કેટલું બાકી છે અને કેટલું હજુ કરવું જોઈએ? શું માનવું છે? તો બે રીતે હું તમને આનો જવાબ આપીશ.
હું તમને એક ઉદાહરણ સાથે કહું કે Yes. એક પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, રમતગમત માટેની પ્રવૃત્તિઓ ઘણી બધી સારી હતી. એ હમ. સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પ્રાઇવેટ સ્કૂલ્સમાં જે હતી એવી ગવર્મેન્ટ સ્કૂલ્સમાં દેખાતી નથી, વિઝિબલ નથી. પણ હું એમ કહી શકું કે આજે મને ઉદાહરણ તરીકે ખબર છે કે થલતેજની મ્યુનિસિપલ સ્કૂલના છોકરીઓ ઇન્ટરનેશનલ ફૂટબોલ રેપ્રેઝેન્ટ ઇન્ડિયાને કરી ચૂક્યા છે. હમ. તો આ લેવલ ત્યારે જ સુધરે જ્યારે ત્યાંના શિક્ષકો, ત્યાંના વાલીઓને સાથે લઈને બહેનોને આના માટે પ્રોત્સાહિત કરે અને બહેનોએ પાર્ટિસિપેટ કર્યું હશે, એમે ભાગ લીધો હશે અને દર વર્ષે જે એમને જરૂર હતી એવી સુવિધાઓ એમને મળી, એટલા માટે આ શક્ય બન્યું. તો આ ઉદાહરણ સાથે હું તમને કહું કે કમ્પેરિઝન કરીએ તો પ્રાઇવેટ સ્કૂલ્સમાં લોકો મોકલતા હતા જ એટલા માટે કે એમાં ભણતરની સાથે સાથે બીજી ઇતર પ્રવૃત્તિઓ પણ હતી. અને આ એક ઉદાહરણ છે. પણ ઓકે, આપે જે વાત કરી કે લેવલ ઓફ ટીચર, શું લાગે છે કે લેવલ થોડું અપ આવ્યું હોય અત્યારના શિક્ષકોમાં? શિક્ષકો પણ હવે સ્માર્ટ બન્યા છે કે જેને લઈને પણ આ સરકારી શાળાઓમાં પેરેન્ટ્સને એવું થાય છે કે મસ્ત મોટી ફી ભરવી આ મોંઘવારીના જમાનામાં, એના કરતા ચલો બાળકને આપણે ત્યાં ભણાવીએ. ચોક્કસ હું એમ કહી શકું કે સિલેક્શન પ્રોસિજરમાં પણ કદાચ સુધારો એવી રીતના આવ્યો જ હશે કે ચોઇસ ઓફ શિક્ષક, જે શિક્ષકને લેવામાં આવે છે, જે ભણાવવા માટેના શિક્ષકો છે, એમની આખી પ્રોસેસમાં ઇમ્પ્રુવમેન્ટ થયો હશે, ત્યારે જ સારા શિક્ષકો આવી રહ્યા છે અને જેમને બાળકોની પ્રગતિ થાય એમાં રસ. કિશોર ચૌધરી, આપનું શું માનવું છે? કારણ કે અંતરિયાળ ગામોમાં જ્યારે આપ આ સેવાકીય પ્રવૃત્તિ કરો છો, એક નિવૃત્ત આચાર્ય છો, ત્યારે જે અંતરિયાળ ગામડાઓ છે એમાં કેટલો ફરક પડ્યો છે? કારણ કે સરકાર ત્યાં સુધી પહોંચી છે કે કેમ? વાતો ઘણી બધી થાય છે આદિવાસી વિસ્તારની શાળાઓની વિકાસની, ફંડ પણ ઘણું બધું આપવામાં આવે છે, તો એ પ્રમાણેનું આખું ચિત્ર તમને જોવા મળે છે કે કેમ સરકારી શાળાઓમાં, કિશોરભાઈ? જી જી, અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે જે પહેલાની કરતા કેટલાક જે અંતરાળ ગામડાઓમાં જે સ્કૂલો જે છે એના થોડાક સ્ટ્રક્ચરો ને બધું તો ઘણું બધું સારું બન્યું છે. એમણે પણ વાત કરી કે ઘણા બધા સ્માર્ટ ક્લાસ ને એ બધા પણ આવી ગયા છે. ક્યાંક ને ક્યાંક એવું થોડું ખૂટી રહ્યું છે કે જે કંઈક કારણોસર કદાચ કે ત્યાં ઓરડાઓ કે એવું કંઈ ન બની શક્યું હોય, ખાસ કરીને જમીનના પ્રશ્ન નડતા હશે કે એવા કંઈક આવી જતા હશે કે ત્યાંથી કદાચ બાંધકામના એ બધા આવી જતા હશે, તો એ બધી એક ભૌતિક સંપત્તિ માટે તો અત્યારે જે આગળના પ્રમાણમાં ઘણું બધું સારું અમને અત્યારે મને લાગી રહ્યું છે. સાથે સાથે જે વાત જે રહી છે કે અત્યારે વાત ચાલતી હતી આપણી કે ખાસ કરીને સિટીઓને કે જે પ્રાઇવેટ સ્કૂલો જે છે જેના તરફ લોકોનો ઝોક રહેતો હતો, પણ અત્યારે જે લોકોને આ બધી જ જે ફેસિલિટી છે એની જે ગુણવત્તા છે, શિક્ષકોને પણ એમ થતું હતું કે અમે કદાચ સરકારી શાળા છે અને એમને આટલી બધી ફેસિલિટીઝ સરકાર તરફથી મળતી હતી, એટલે એમનો જે એક જોશ છે એ પણ એમાં જોઈ રહ્યું છે, એવું મને લાગી રહ્યું છે. અને જેના પ્રમાણમાં જે શિક્ષણની અત્યારે નવી શિક્ષણની નીતિ છે એની જે ગુણવત્તાની અંદર જે થોડું થોડું છે તે એચિવમેન્ટ મને લાગી રહ્યું છે. ક્યાં ક્યાં એવી કદાચ મને એવું લાગે કે ખાસ કરીને ભાષામાં મને એવું એક લાગે કે અમારા વિસ્તાર છે પછાત વિસ્તાર છે અને એની અંદર કદાચ ભાષાનો એક શિક્ષક હોય તે સંસ્કૃતનો લેવાય અને અંગ્રેજી એમને હોય, એમણે ઓલ ઓવર બધી જ જયારે કદાચ ભાષા શીખવવાનું આવે ત્યારે એ કદાચ એ ન્યાય નહીં આપી શકે. છતાં પણ બાળકો અત્યારે મારી શાળાની નજીકમાં જ મેં જોયું એનએમએસ ની પરીક્ષામાં લગભગ કેન્દ્રમાં ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘણા બધા આગળ આવી રહ્યા છે. એટલે એ શિક્ષકોમાં પણ એક ઓલ ઓવર જે છે મને થોડો એચિવ લાગી રહ્યા છે અને એને પરિણામે લોકો પણ હવે જે ખાનગી શાળા જે હતા એનો જે મોહ છે એ છોડતા લાગી રહ્યા છે અને સરકારી શાળામાં આપણું બાળક જાય એવું કોશિશ લાગી રહી છે. કારણ કે અમે આટલા વર્ષોથી જોતા હતા કે જ્યારે સરકારી શાળામાં ઘણી બધી અમને તકલીફો પણ પડતી હતી કે બાળકોને, અમારે તો ગામડાના હતા એટલે એમના મા બાપ છોડીને જતા રહે તો લઈને આવવા પડતા હતા, પણ છતાં પણ હવે જે છે લોકો ધીમે ધીમે આ સિઝનલ હોસ્ટેલો કે અમારા તરફ સિઝનલ હોસ્ટેલો પણ શરૂ થઈ રહી છે, તો જે માઇગ્રેટ થતા હતા એવા બાળકો પણ અત્યારે સારું એવું ભણી રહ્યા છે. બિલકુલ. નિપા શુક્લા, શું કહેશો? ખાસ સરકારી શાળાને શિક્ષણની ગુણવત્તા આમાં કેટલો સુધાર આપ જોઈ રહ્યા છો? કારણ કે
આપ પણ અગાઉ ભણ્યા હશો, એ પછીની પણ લાઈફ અથવા તો સરકારી શાળાઓ આપે જોઈ હશે. અત્યારે આપણે સ્માર્ટ સ્કૂલની વાત કરીએ છીએ, સ્માર્ટ ક્લાસની વાત કરીએ છીએ, કમ્પ્યુટર લેબ્સની વાત કરીએ છીએ. કેટલો બદલાવ જોઈ રહ્યા છો. બીજું મારે તો ખાસ એ માત્ર પૈસા આપવા, ફંડ આપવાથી બદલાવ નથી આવતો નિપા શુક્લા, એના માટે રિઝલ્ટ પણ આપવું પડે છે. તો પેરેન્ટ્સ તૈયાર થઈ જાય છે પોતાના બાળકોને મોકલવા. શું બદલાવ જોઈ રહ્યા છો? એકદમ સાચી વાત કહી દિલીપભાઈ તમે. બે ત્રણ મુદ્દા છે જે મારે અહીં ધ્યાનમાં લાવવા છે. પહેલું તો પરમનન્ટ જે ટીચર્સ ત્યાં સરકારી સ્કૂલોમાં આવે છે, એ ટીચરો બાય ચોઇસ ટીચર બને છે. બાય પ્રોફેશન એ લોકોને ટીચર બનવું છે માટે ત્યાં આવે છે ને ઘણી બધી પરીક્ષાઓ જેવી રીતે પીટીસી છે, ટેટ છે, એચમેટ છે, એવી બધી પરીક્ષાઓ ક્લિયર કરીને એ ટીચર બનતા હોય છે. એટલે એમનું ઇન્ક્લિનેશન ટીચર બનવા તરફ હોય છે, માટે એ શિક્ષક બન્યા હોય છે. એટલે એમનું ગુણવત્તા ભણાવવાની પણ સારી હોય છે. પ્રાઇવેટ સ્કૂલોમાં પરમનન્ટ રહેવું એ બહુ અઘરું હોય છે, કારણ કે જો કદાચ એમને બીજી કોઈ સ્કૂલમાં વધુ પગાર મળે તો ટીચર એ સ્કૂલ બદલીને બીજી સ્કૂલમાં જતા રહેતા હોય છે. એના કારણે બાળકના ઉપર જે ઇમ્પ્રેશન પડે કે બાળકનું જે કન્ટિન્યુટી ઓફ એજ્યુકેશન જે રહેતું હોય છે, કારણ કે બાળક જે મા સાથે કનેક્ટેડ હોય છે એવી જ રીતે બાળક શિક્ષકો સાથે પણ કનેક્ટેડ હોય છે. પણ જો ટીચર એ વસ્તુમાં ના ખરા ઉતરે કે એવા સારા ટીચર આપણને ના મળે, એ ગુણવત્તા પર આપણી જે સરકારી શાળાઓ છે અત્યારે સારું કરી રહી છે. એ સિવાય ઘણી બધી ફેસિલિટી સ્કૂલો આપવા માંડી છે. એક મહત્વની વિષય મારા ધ્યાનમાં આવ્યું એ પણ છે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે. આ જે સરકારી સ્કૂલો હોય છે એમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે, જે તે વિસ્તારના આગેવાનો એ કમિટીમાં રાખવામાં આવે છે અને મૂલ્ય નિર્માણ અને મૂલ્યના આધારિત શિક્ષણ એની પણ વાતો ત્યાં થતી હોય છે, જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં ટ્રસ્ટીઓના વિચાર પ્રમાણે શિક્ષણ ચાલતું હોય છે. એટલે એ પણ એક ખાસ વિષય છે, કારણ કે બાળકને જ્યારે આગામી ભારતનું નાગરિક બનવાનું છે, એને બધું જ ઓવરઓલ એજ્યુકેશન મળે એ બહુ મહત્વનું છે. એ સિવાય સરકારી સ્કૂલો અત્યારે ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ થઈ ગઈ છે. આજે કોઈ પણ મિડલ ક્લાસ અથવા લોઅર મિડલ ક્લાસે પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું હોય તો એ સપનું હતું. અત્યારે સરકારી શાળાઓ પણ ઇંગ્લિશ મીડિયમ થવા માંડી છે. આજે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું હોય તો બાળકની ફીસ 50,000 થી ચાલુ થતી હોય છે, જ્યારે અહીં જ સરકારી શાળાઓમાં ફ્રીમાં બાળક ભણી શકે છે. તો એ બહુ મહત્વની વસ્તુ છે. બિલકુલ. પણ નિપાબેન, આજકાલના પેરેન્ટ્સને એવું થોડું હોય છે કે મારું બાળક સરકારી શાળામાં ભણે છે તો સમાજમાં મારી ઇજ્જત શું, આ પણ એક જોવામાં આવે છે. એટલે ભલે લાફો મારીને ગાલ લાલ રાખવો છે, પણ મોકલવો છે તો એને પ્રાઇવેટ સ્કૂલમાં જ. પછી ભલે એક ટીચર્સની જે ક્વોલિટીની વાત કરીને ખાસ તો કે ક્વોલિટી ટીચર્સ જોવા ન મળે, છતાં પણ આવો એક ક્રેઝ પણ જોવા મળતો હોય છે. ના, પણ તમે જે જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે તમે સુરતની જે વાત કરી ને, હા. એ જ કદાચ બદલાવ છે કે પેરેન્ટ્સ પણ સમજતા થયા છે કે ના કે ઓછા પૈસા ખર્ચીને પણ નિપાબેન, હું સારું એવું માનું છું કે નિપાબેન, એમાં તો હું એવું માનું છું, જુઓ સુરતની સ્કૂલમાં તો સ્પષ્ટ તમને કહું કે અત્યારે રત્ન કલાકારોની મુશ્કેલી છે. રત્ન કલાકારો જવા દો ને, તમારે મારે બધાને મુશ્કેલી છે, મોંઘવારી બધાને નડી રહી છે. તો પછી કહેવાનો મતલબ કે એને લઈને ક્રેઝ વધ્યો એવું બની શકે ને, કે ભાઈ આટલી બધી ફી ક્યાં ભરવી, એના કરતા આ શાળાઓ છે, નો ડાઉટ આ ત્રણેય કર્યું સરસ છે. હવે તો સરકારી શાળાઓમાં પણ ઘણી બધી ફેસિલિટી છે, તો ચલો આપણા બાળકને ત્યાં મોકલીએ. એ પણ ક્રેઝ હોય, મજબૂરી હોય ક્રેઝ કરવી. એટલે દરેક મા બાપને પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ જ કરવું હોય, પણ સાથે સાથે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશનને પણ વિચારીને કરતા હોય. અને Yes. સરકારી ઘણી મહેનત કરી રહ્યું છે. સરકારે પણ ઘણું ગુણવત્તા પોતાની એજ્યુકેશનમાં વધારી છે. ઘણી બધી એવી સ્કીમો છે, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, એવી ઘણી બધી એવી સ્કીમો છે જે સરકારે પણ મૂકી છે કે જે બાળકોને મદદરૂપ થઈ શકે અને બાળકોને વધુ ને વધુ સ્કોલરશીપો મળે ને સારું ભણે. તો જ્યારે કેવું છે કે એક કહેવત છે ને, સસ્તું ભોજન ને સિદ્ધપુરની જાત્રા, એ જેવું કંઈક ભણતરમાં પણ બાળકો માટે થઈ શકતું હોય તો શું ખોટું છે? અને સરકાર એ ગુણવત્તા એજ્યુકેશનમાં આપી રહી છે, તો આપણા માટે અને આપણા સમાજના લોકો માટે પણ ઘણું સારી વસ્તુ છે. ચલો ફ્રાન્સિસ, લોકો બધું જ સારું સારું છે. આ મને તો તમારા ત્રણેય પાસેથી બહુ સરસ માહિતી મળી રહી છે કે ભાઈ જે સરકારી શાળાઓ છે બહુ સ્માર્ટ છે ને બહુ સરસ છે ને ક્વોલિટી ટીચર્સ છે ને, છતાં પણ ઘણીવાર જે શિક્ષકો છે એની ક્વોલિટી, નિપાબેને બહુ સરસ વાત કરી કે એ જે ક્વોલિટી એટલા માટે જોવા મળે છે કે બાય પ્રોફેશનલ ટીચર એમની મંશા હોય છે કે ભાઈ હું ટીચર બનું ને, એ પ્રમાણે એ લોકો એમને જે કોઈ એક્ઝામ કે એ પાસ કરીને આવતા હોય છે. પણ છતાં પણ હજુ શું ખૂટે છે ફ્રાન્સિસ લોબો, કે જેને લઈને હજુ સરકારી શાળાઓ ખાલી દેખાય છે, મંદ દેખાય છે, એટલું જે હોવું જોઈએ કરંટ નથી દેખાતો? તો
બિલ્ડિંગ એટલે કે જ્યાં એ લોકો બાળકો ભણવા જાય છે એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. ઘણી બધી સ્કૂલો એવી છે જે ડિપ્લીટેડ કન્ડિશનમાં આપણે કહીએ કે ખરાબ પરિસ્થિતિ, જે સરકારે બેડો ઉઠાયો છે કે એ લોકો આવી સુવિધાઓ દરેક સ્કૂલની અંદર સારી કરતી શરૂ થઈ ગઈ છે અને એમાં પ્રવૃત્તિઓ ચાલે છે. હમ હું એવું જાણું છું કે મ્યુનિસિપલ સ્કૂલની જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં શિફ્ટ થઈ રહ્યા છે. તો જે બરાબર. બિલ્ડિંગની અંદર બધી જ સુવિધાઓ જે આપણે હમણાં વાત કરી એવી આવવાનું શરૂ થઈ ગયું. પણ જે કાઉન્ટ ઓફ સ્કૂલ છે, નંબર ઓફ સ્કૂલ છે, એ એટલી બધી છે કે આ પ્રવૃત્તિ પૂરી થતા હજુ સમય લાગશે અને બધી જ સ્કૂલમાં બધી જ ફેસિલિટી આવી જાય એના માટે વાર તો લાગશે. પણ યસ, પેશન્સ આપણે રાખવો પડશે અને એક સ્તર એવો આવશે કે બધી જ સ્કૂલોમાં જે આપણે ઈચ્છીએ છીએ એ બધું જ મળી રહેશે અને પેરેન્ટ્સ એ તરફ વધારે વળશે એવી મારી. કેટલા વર્ષ તો વીત્યા ફ્રાન્સિસ લોબો. હાજી. એકની એક સરકાર છે. જો મારે સરકારમાં નથી પડવું છતાં પણ હું કહી દઉં કે એકની એક સરકાર છે, ડબલ ને ટ્રિપલ ને આપણે એન્જિનની વાત કરીએ, નડે છે ક્યાં તકલીફ છે સાહેબ? મને એ કોને આટલું બધું બજેટ આપે છે, પૈસા આપે છે, નીતિ નિયમો એમને કરવાના છે, એજ્યુકેશન પોલિસી એમને ઘડવાની, તો ક્યાં તકલીફ છે? ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે કહીએ કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટ કરતા એમાં ઘણી બધી વાર એવું પણ થઈ શકતું હોય કે હું કરવા તો ઈચ્છું છું પણ જે મારે પ્રોસેસ ફોલો કરવાની, રિપોર્ટિંગ પ્રોસેસ છે, અપ્રુવલ પ્રોસેસ છે, જે બધી જ પ્રોસેસીસ ઇન પ્લેસ હોય અને એમાં સ્પીડ આવી ગઈ હોય એવું હજુ બન્યું નથી. તો એ ધીમી ગતિથી જ થઈ રહ્યું છે. જેમાં સ્પીડ લાવવાની એમાં કદાચ નિપાબેન વધારે કોણ લાવશે ફ્રાન્સિસ લોબો? કોણ સ્પીડ લાવશે? વાંક કાઢો કોઈનો તો એનું કંઈક પાછું નીકળશે. બધા આપણે વાહવાહી કરીશું ને તો કોઈ ઉકેલ નહીં. સાચી વાત છે તમારી સર. સ્પીડ લાવવાની રિક્વાયરમેન્ટ પણ પુશ જોઈએ છે ટીચર્સ તરફથી, સપોર્ટ જોઈએ છે પ્રિન્સિપલ તરફથી અને ગવર્મેન્ટ સપોર્ટ જ્યારે મળશે ત્યારે જ આ શક્ય બનશે. આ ત્રણેય જો ત્રણમાંથી વધારે કોનો સપોર્ટ છે? ત્રણમાંથી કોને વધારે સપોર્ટની જરૂર છે? સર, ઇનિશિએશન જે છે એ ગ્રાઉન્ડ લેવલથી થવું જરૂરી છે. પુશ જે છે એ જરૂરી છે કે મેનેજમેન્ટ અને પ્રિન્સિપલ તરફથી હોવો જરૂરી છે અને સહાય જે ગવર્મેન્ટ તરફથી આવે છે એ પણ જો ઝડપી આવી જાય તો કદાચ આ શક્ય ઝડપથી બનશે. ફ્રાન્સિસ લોકો બહુ સુપર જવાબ આપ્યો. ત્રણેયનું કોન્ટ્રીબ્યુશન હોવું જરૂરી છે. નિપા શુક્લા, મારે ખાસ આપને પૂછવું છે કે આટલા વર્ષોથી બદલાવ કેમ નથી? કેમ આપણે સ્માર્ટ ક્લાસની વાત કરીએ છીએ, કોમ્પ્યુટરની, નેટની ને શાળાઓમાં વાત કરીએ છીએ અને છતાં પણ તમે જુઓ કે હજુ પણ આમાં સુધારો નથી આવી રહ્યો. એવું તો છે ને કે સરકારો બદલાય છે અને એને લઈને પાછી એજ્યુકેશન પોલિસી ચેન્જ થઈ જાય છે. 30 વર્ષથી તો એકની એક સરકાર છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, કરોડોનું બજેટ ફળવાય છે. ખામી ક્યાં? દિલીપભાઈ, થોડું હું આમાં ડિફર કરીશ. આપણે અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ જે શાળાઓ છે એ અમદાવાદમાં જ 450 સ્કૂલો છે. આજે એક સ્કૂલના ટ્રસ્ટીને પોતાની સ્કૂલમાં ડેવલપમેન્ટ કરતા કે પોતાની સ્કૂલમાં કંઈ પણ નવું કરતા આટલી કમર્શિયલ ફીસ મળતા પણ એને એટલું બધું નથી પહોંચી વળતા અને તો પણ એ બહાના કાઢે છે કે ભાઈ આ વર્ષે નહીં, આવતા વર્ષે કંઈક નવું કરીશું, આવતા વર્ષે કંઈક ડેવલપમેન્ટ કરીશું. ત્યારે આપણે અહીંયા અમદાવાદમાં 450 સ્કૂલોની વાત કરીએ છીએ અને આખા ગુજરાતમાં તો કદાચ હજારો સ્કૂલો છે. એનો આંકડો અગણિત છે અને સરકાર તરફથી જે પ્રયત્ન થઈ રહ્યા છે અને જે રીતે ધીમી ગતિએ કામ ચાલે છે પણ ચોક્કસ એક ગતિ છે, કામ થાય છે અને પરિવર્તન દેખાઈ રહ્યું છે. અને બીજી તમે જે મહત્વની વાત કરીને કે ભાઈ શું ખૂટે છે, તો એક પબ્લિક પાર્ટિસિપેશન ખૂટે છે, પબ્લિકનો એના પરનો વિશ્વાસ ખૂટે છે. પબ્લિકને જે આટલા વર્ષોથી જે સ્કૂલો જોઈ છે એ વિશ્વાસ એ જે એમને આટલા વર્ષોનું એમનું જે મળ્યું છે એમને કે ભાઈ સ્કૂલો એટલે આજ, એ ચેન્જ નથી થયું, માઇન્ડસેટ ચેન્જ નથી થયું. એના કારણે કદાચ આપણે ઓવરઓલ હજુ પણ એ જ પરિસ્થિતિમાં બેઠા છે કે ભાઈ સરકારી સ્કૂલ એટલે એમાં આપણા બાળકો ના જાય, એમાં આપણે આપણા બાળકોને ના મૂકવા જોઈએ. પણ કદાચ આપણે એક ગ્રાઉન્ડ સર્વે કરવું જોઈએ, ગ્રાઉન્ડ સર્વે કરીને જોવું જોઈએ અને દરેક મા બાપે જેવી રીતે સ્કૂલમાં એડમિશન લેતા હોય ત્યારે નજીકની સ્કૂલોનું કરતા હોય છે કે ભાઈ ચેક કરવા જતા હોય છે કે કઈ નજીકની સ્કૂલ સારી છે, એમાં એક સરકારી સ્કૂલનો પણ સમાવેશ કરવો જોઈએ અને સરકારી સ્કૂલમાં પણ જઈને જોવું જોઈએ કે ભાઈ કઈ કઈ સગવડો છે અને કેટલીક ઓછી ફીસ, એટલે દીકરીઓને તો 0 ફીસ છે અને દીકરાઓને પણ નોમિનલ ફીસમાં જ ભણાવવામાં આવે છે.
અને મહત્વની વસ્તુ એ કે ઘણું બધું ધ્યાન આપવામાં આવે છે બાળકો ઉપર અત્યારે સરકારી સ્કૂલોમાં. ઘણી મહેનત થઈ રહી છે અને મેં હમણાં નજીકથી જોયું છે એટલે મને ધ્યાન છે કે ખરેખર એ સ્કૂલો ઉપર ઘણી સરકારની પણ એટલે જે આખી સિસ્ટમ જે સેટઅપ થઈ છે એ લોકો પણ એટલું જ ધ્યાન આપે છે. ટીચરો પણ મહેનત કરે છે. જે થલતેજ સ્કૂલની એમણે ફ્રાન્સિસ લોબોજીએ વાત કરી એ સ્કૂલમાં તો મારો પોતાનો ડાયરેક્ટ સંપર્ક છે. અમે જે સંસ્થા સાથે હું જોડાયેલી છું ત્યાંથી અમે બાળકોને ત્યાં એડમિશન અપાવડાયા છે એટલે અમને ખ્યાલ છે કે ઘણી મહેનત થાય છે. પ્લસ જે પ્રવેશ ઉત્સવ થાય છે એમાં આજુબાજુના એરિયાના 5 થી 6 વર્ષના બાળકોનું સર્વે કરવામાં આવે છે કે ભાઈ આવતા વર્ષે આ બાળક સ્કૂલમાં આવશે. એટલે પ્રયત્ન બંને બાજુથી થવા ડ્રોપ આઉટ જોઈએ. રેશિયો વધે છે. નીપાબેન, તમે બહુ જ પોઝિટિવ છો, તમારા વિચારો પણ બહુ પોઝિટિવ છે, મને ગમે છે, પણ છતાં પણ જુઓ તમે ડ્રોપ આઉટ રેશિયો વધે છે દિવસે ને દિવસે. એ પણ એક ચિંતાનો. એનીવે, લાસ્ટ ટાઈમ હવે ચૌધરી સાહેબ તમને પૂછીશ કે શું લાગે છે કે અંતરિયાળ વિસ્તારોમાં માઇન્ડસેટ, બહુ સરસ નીપાબેને વાત કરીને કે તમારો માઇન્ડસેટ બદલાતો નથી પેરેન્ટ્સનો, અને એને લઈને પણ કદાચ આ જે ખાનગી શાળાઓનું બોલબાલા વધી છે. પછાત વિસ્તારની પણ જે તમારા અંતરિયાળ વિસ્તાર છે એમાં માઇન્ડસેટ કઈ બદલાયો છે કે શું લાગે છે કિશોરભાઈ? પેરેન્ટ્સનો માઇન્ડસેટ શું છે? હા, એટલે માઇન્ડસેટમાં તો એ જે બેને વાત કરી છે કે વાત થોડી એમને એમ લાગે છે કે જે બીજી સ્કૂલો છે જે પ્રાઇવેટ કરતા તે સરકારી શાળામાં તો આવવા લાગી જ ગયા છે. કારણ કે જે આગળની શાળાઓ જે હતી એમાં જોતા પછી એ લોકોને ધીમે ધીમે લાગે છે. મને એક ખૂટે જે તમે જે વાત કરતા તેમાં એવું ખૂટે એવું લાગે કે સરકાર તરફથી બધા મોટે ભાગે પરિપત્રો થાય, શિક્ષકો કે આચાર્યની કે એસએમસી, જે બેને વાત કરી કે એસએમસી ની પણ સમિતિ છે કે જે આ બધું કામ કરી શકે અને સારું એવું કરી શકે. જો એમાં થોડીક સ્વતંત્રતા આપવામાં આવે, કારણ કે મોટે ભાગે સરકારી શાળાઓ એ પરિપત્રને આધીન હોય છે કે ભાઈ આ પરિપત્ર થાય અને એવું થાય. જો એવા ઘણા બધા એવા શિક્ષકો કે આચાર્ય હોય કે એમની જે કેટલીક જે પ્રવૃત્તિઓ જે છે એ સરકારના અને નીતિને ધ્યાનમાં રાખીને પણ એ જો કરી શકે તો ઘણી બધી. અને જેટલી આજે જે શાળાઓ મોડેલ બની છે, આ સુરતની જે શાળાઓ છે કે બની છે એનો જે આપણે આજે જોયો છે કે જેમાં શિક્ષકોએ એમના થોડા પરિપત્રો કે જે એને પણ એને તોડીને પણ ક્રેક કરીને પણ એ લોકોએ કંઈક નવું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એવી અમારી પણ ઘણી બધી એક વાઉટિયા શાળા છે અમારી ડાંગની, કે જેમાં ઘણી બધી એવા શિક્ષકો 24 કલાક ત્યાં પડી રહીને ત્યાં એવું લાગે કે આ શાળા કદાચ પ્રાઇવેટ જ શાળા હશે. ત્યાંના શિક્ષકોને એટલા ડેડિકેશન છે, પણ એ બધા એ લોકો નિયમ કે ત્યાંનું બધું છોડી બોડીને જે કંઈ નિયમો છે એ સરકારના હશે એ પાળવા છતાં પણ એ લોકો કરે છે. અને ત્યાંના સ્પોર્ટની અંદર છે કે અન્ય દ્રષ્ટિએ ત્યાંની શાળા બહુ આગળ જાય છે અને લોકોને એક એ દિશા તરફ આગળ વધી રહ્યું છે. એટલે માઇન્ડ પણ થોડો ચેન્જ થયો છે કે એમાં મોકલી આપણે. આ ડિસ્કસ પરથી એક કન્ક્લુઝન એ નીકળે છે કે ચોક્કસ સરકારી શાળાઓમાં બદલાવને સુધાર આવ્યો છે, એમાં કોઈ બેમત નથી. હા, નો ડાઉટ એક થોડું કારણ આર્થિક લઈ શકાય કે આર્થિક કારણ હશે, પણ એ બહુ નજીવું કારણ કહી શકાય. કારણ કે જે પ્રમાણે બદલાવ આવ્યો છે, અને ફ્રાન્સિસ લોબોએ કહ્યું કે સુધારો સારો આવ્યો છે સરકારી શાળાઓમાં, લોકોમાં પણ અવેરનેસ છે, એટલે જાગૃતિ આવી છે. અને સ્માર્ટ ક્લાસ અને લેવલ ઓફ ટીચર મેઇન કારણ એમને એ કહ્યું કે એમાં જે આપણને સુધારો જોવા મળે છે. અને પ્રાઇવેટ સ્કૂલોમાં જે ફેસિલિટી હતી હવે એ સરકારી શાળાઓમાં ક્યાંક સ્પોર્ટ્સને લઈને દેખાતી નથી, એ વાત પણ એમણે કરી છે. પણ એકંદરે સારું છે. અને સિલેક્શન પ્રોસિજરની પણ એમણે વાત કરી કે સિલેક્શન પ્રોસિજરમાં પણ હવે ક્યાંક સુધારો જોવા મળ્યો છે. અને તમામ શાળાઓમાં ફેસિલિટી આવતા કદાચ વાર લાગશે, પણ કિશોર ચૌધરીએ કહ્યું એમ કે શાળાનું જે સ્ટ્રક્ચર છે એમાં ઘણો બધો સુધારો છે, એજ્યુકેશનમાં સુધારો છે. પહેલા જે પ્રાઇવેટ સ્કૂલોનો જે જોક હતો ક્યાંક બદલાયો છે, એમના વિસ્તારની પણ એમણે વાત કરી છે. અને સરકારી શાળામાં હવે જે સુધારો જોવા મળ્યો છે, ખાસો અલગ અલગ પરિપત્રો જે સરકારને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પડે છે, પરંતુ એના ઇમ્પ્લિમેન્ટેશનને લઈને પણ કિશોર ચૌધરીએ થોડા સવાલ ઉઠાવ્યા છે. ડાંગમાં એમણે કહ્યું કે ડાંગની શાળાઓમાં એવો બધો બદલાવ આવ્યો છે કે જે તમને એવું જ લાગે કે પ્રાઇવેટ શાળા જેવો જ બધી જ ફેસિલિટી છે. એટલે એ વિસ્તારોમાં પણ હવે ક્યાંક સરકારી શાળાઓમાં શિક્ષકો મહેનત કરી રહ્યા છે. અને સાથે જ નીપા શુક્લાએ કહ્યું એમ કે જે સરકારી શાળાઓમાં છે જે ટીચર આવે છે બાય પ્રોફેશનલ ટીચર હોય છે, એમનો એક ઇન્ટરેસ્ટ હોય છે શિક્ષક બનવાનો, ભણાવવાનો, અને પોતે પણ ભણવાનું. કારણ કે શિક્ષક હંમેશા ભણે, વિદ્યાર્થી બનવો જ જોઈએ. એ ક્યાંક નીપા શુક્લાએ કહ્યું કે સરકારી શાળાઓમાં જોવા મળે છે. અને પ્રાઇવેટ સ્કૂલમાં તો શિક્ષક હોય અને એનો પગાર બીજી શાળામાં વધારે આવે છે, તો સીધું જે શાળા છોડીને બીજી શાળામાં જાય. એટલે એક સરસ વાત એમણે કર્યું, એજ્યુકેશન જે કન્ટિન્યુટી હોય છે એ કન્ટિન્યુટી બાળકો સાથેની જે છે જળવાતી નથી, જે એક માં સાથે હોય. જેવી એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું, શિક્ષક સાથે હોય છે. પણ મૂલ્ય આધારિત શિક્ષણ મળે છે. એમણે કહ્યું પ્રવેશોત્સવ, ગુણોત્સવ યોજાય છે અને સરસ એક રિઝલ્ટ મળે છે. ખૂટે છે તો ક્યાં? તો નીપા શુક્લાએ કહ્યું કે એક ખૂટે છે પબ્લિકનો વિશ્વાસ
અને બીજું કે માઇન્ડસેટ જે ચેન્જ પેરેન્ટ્સનો થવો જોઈએ એ થયો નથી. એનીવે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ફ્રાન્સિસ લોબો, કિશોર ચૌધરી, નિપા શુક્લા ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા સરકારી શાળા અને શિક્ષણની ગુણવત્તા વિશે. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.